India 9 News, Mirror of Truth. નખત્રાણા કચ્છના રવાપર આરોગ્ય કેન્દ્ર સેજા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર ટોળિયા ગામ ખાતે મમતા દિવસ ગૌરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સગર્ભા ગાત્રી માતાની તપાસ, વજન, ઊંચાઈ, એચબી, આરામ, વ્યસન, પોષણ, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમની અગત્ય, કિશોર કિશોરી દિવસ સ્વાસ્થ્ય, રસીકરણ, ડાયાબિટીસ, પ્રેશર, એનસીડી, પાણીજન્ય, વાહકજન્ય, દૂષિત ખોરાકથી ફેલાતા રોગો, ઠંડીની સિઝનમાં ગરમ પાણી પીવું, ક્લોરીન વાળું પાણી પીવું વગેરે બાબતે સમજ આપવામાં આવી. પ્રાથમિક શાળા ટોળિયાના વિઝિટ લઈ ટીબી, લેપરસી, ટાઇફોઇડ, વ્યસન, પોષણ, વાહકજન્ય, પાણીજન્ય, દૂષિત ખોરાકથી ફેલાતા રોગો, બેટી પઢાઓ બચાવો, નિપ્પી કાર્યક્રમ, આયર્ન, કેલ્શિયમ, કિશોર કિશોરી સ્વાસ્થ્ય, ઠંડની સિઝનમાં ગરમ પાણી પીવું, ક્લોરીન ગાળીને ફટકડી નાખીને પીવું વગેરે બાબતે જરૂરી સમજ આપવામાં આવી હતી, જેમાં CHO, FHW, MPHW, આશા બહેનો, આશા વર્કર બહેનો, હેલ્પર શ્રી, PHC રવાપરથી, MPHS, FHSS શાળાના આચાર્ય શ્રી, શિક્ષણ સ્ટાફ, બહોળી સંખ્યામાં બાળકો હાજર રહી સહયોગી બન્યા હતા. મમતા દિવસ પછી 1 થી 5 સાથી મોડ્યુલ 1 ની તાલીમ તમામ 6 આયુષ્યમાન મંદિર રવાપર 1-2 ગળાની લક્ષ્મી પર બાળકો માતા ટોળિયા ખાતે MPHS, FHS મેન્ટર દ્વારા CHO, MPHW, FHW, આશા બહેનો, આશા F ને આપવામાં આવી તેવું તાલુકા સુપરવાઇઝર સુલેમાન ભાઈ પિંજારાની યાદીમાં જણાવેલું હતું. બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, નખત્રાણા, કચ્છ.